સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનારાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। પૂર્વ કોર્પોરેટર અને આગેવાનો સહિત 10ને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસિંહ તવર પણ સસ્પેન્ડ થયા છે। ઈડરના 3 વોર્ડમાં 9 જણાએ અપક્ષ પેનલ રચી હતી। હિંમતનગરના એક અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપ કાર્યકરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હાલ એક્શન લેવામાં આવી રહ્યું છે। જે લોકોએ અપક્ષ દાવેદારી નોંધાવી હોય, અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય તેમને પક્ષ સસ્પેન્ડ કરી રહ્યો હોય તે પ્રકારની કાર્યવાહી સાબરકાંઠાથી સામે આવી છે। સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનારાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। તો પૂર્વ કોર્પોરેટર અને આગેવાનો સહિત 10ને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અવનીશ ગોસ્વામી આપી રહ્યા છે। અવનીશ, ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે લોકોએ અપક્ષ પેનલ બનાવીને ઉમેદવારી કરી હતી તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની આ કામગીરી જાણવા માંગે છે। શું પગલાં લેવાઈ રહ્યા છે ભાજપ દ્વારા ત્યાં? ખાસ કરીને જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તે લોકોના સામે આકરી કાર્યવાહી કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી હોય તે પ્રકારનો આ સામે આવી રહ્યું છે। જે પ્રકારે ઈડર નગરપાલિકામાંથી 9 જેટલા અને હિંમતનગર નગરપાલિકાના 1 ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી હતી। આ તમામ 10 લોકોએ જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા તેમના વિરુદ્ધમાં જઈને તેઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી। આમ એક પ્રકારે કહી શકાય કે જે મેન્ડેટ હતું તેના વિરોધમાં જઈને આ પ્રકારે ઉમેદવારી નોંધાવાના કારણે ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે તમામ 10 આગેવાનો છે પૂર્વ કોર્પોરેટર સહિત પૂર્વ પ્રમુખને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। હજુ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। તે પ્રકારના પણ અણસાર આ સાથે જ આપવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર અવનીશ।